નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના વરસડા ગામની. અમરેલીના વરસડા ગામમાં પાણીની ટાંકીમાં ઓપનિંગ પહેલા જ લીકેજ થઈ હતી. અમરેલી તાલુકાના વરસડા ગામમાં ઊંચી પાણીની ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન પાણીની ટાંકી થઈ હતી લીકેજ. વાસ્મો યોજનામાં હેઠળ આ પાણીની ટાંકીમાં પાણી ભરાતા 4 થી 5 જગ્યાએ લીકેજ થયું છે. ગામના સરપંચ દ્વારા અગાઉ કામગીરી બાબતે આ એજન્સી સામે કાર્યવાહી કરવા માટે લેખિતમાં પણ આપવામાં આવેલ છે. ગામમાં પાણીની સમસ્યા હોય જેને લઈને ગામમાં પાણીની ટાંકી બનાવવાનું, પરંતુ નવી પાણીની ટાંકીમાં પાણી લીકેજ થયું હતું. હાલમાં ગામના લોકોની એક જ માંગ છે કે આ ટાંકી રિપેર કરવામાં આવે અથવા તો નવી બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સરકારે એક બાજુ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે, પરંતુ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતના કારણે ગામવાસીઓને ભ્રષ્ટાચારીનો શિકાર થવું પડે છે. હાલ હજુ કોઈ અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી નથી. હવે અધિકારીઓ દ્વારા બોગસ કામને લઈને એજન્સીને બ્લેકલિસ્ટ કરશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું. જેકેએસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. મારું નામ અમરદીપભાઈ વાળા, હું રહેવાસી ગામ વરસડા. અમારે ટાંકાની સમસ્યા છે. ટાંકો અમારો 2.5 વર્ષથી બનવાની તૈયાર ચાલુ હતી, પણ આજે ટેસ્ટિંગ કર્યું ત્યારે ખબર પડી કે ટાંકામાં પ્રોબ્લેમ છે, કારણ કે ટાંકો લીકેજ હતો. તો અમારા ગામના સરપંચે પણ અમની બ્લેક લિસ્ટમાં નાખવાની પણ ઘણી એજન્સીને કીધું હતું, પણ ઘણા ટાઈમથી કંઈ ધ્યાન આપેલ નથી. અને આ ગામને પાણીના પીવાના સમસ્યા હોવાથી આ નવો ટાંકો બનાવવામાં આવ્યો, પણ ટાંકામાં પણ મિલીભગત થયેલી છે. ઉપર સરકારને એવું છે કે બધું કામ રેડી ચાલે છે, પણ અમને એવું લાગે છે કે અહીંના કોન્ટ્રાક્ટરથી આ બધું કામકાજ બધું વેડફાઈ જાય એવું લાગે છે. એમ અધિકારીઓ કોઈ સ્થળ પર આવેલા હતા? ના, હજી કોઈ આવેલા નથી, પણ અમે ઘણી રજૂઆત કરેલી છે. લીકેજ બહુ વધારે, 3-4 જગ્યાએથી ઉપર લીકેજ છે વધારે. મારું નામ યુવરાજભાઈ ધાધલ, વરસડા ગામના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. અમારે પાણીની ટાંકીની સમસ્યા છે. હવે 2.5 વર્ષથી આ ટાંકો બની ગયેલો છે. વરસ દીથી તેમનો બનેલો પડ્યો છે. વરસ દીથી આમાં કનેક્શન આપેલ નથી, અને આજે ટેસ્ટિંગ કરેલું તો પાણીનો ટાંકો ફૂટલ લીકેજ નીકળે છે. કોઈ રજૂઆત કરેલી? રજૂઆત લેખિત મૌખિક ઘણી ઠેકાણે કરેલી છે, પણ કોઈ કાંઈ આવ્યું નથી.